चकला थोड़ा बात बने यार। માટે મેળવી શાળાપુરની ધરતીથી જેમને હરમેશ માટે કષ્ટભંજન દેવને આરાધના મામલો છે તારે ગણેશભાઈ દીકરી એવું ગીત મારે રજૂ કરવું છે અને તમને બધાને આખા ગણેશભાઈ હતી પ્રિય તમારા લગ્નમાં મારાથી નહોતું હોવાનું એટલે હજી લગ્ન ગીતે મારે બાકી છે ગાવાનું પણ થોડું આ બધાને બાંધી લો હજી નંબરિયા પડે છે ફિલ્મ આખું બાકી છે પણ મારો ભાઈ છે અને ભાઈના લગ્નમાં હું નથી આવી શક્યો એનો પસ્તાવો હજી મને જીવીશ ત્યાં સુધી જીવનમાંથી જાય નહીં પણ બે કડી હજી સંભળાવી છે મારા લગ્ન ગીતની આગળ ઉપર પણ આ મારે વાતો કરવી છે પેલા દુઆસનથી ગીતથી ત્યારે हाँ हमारे फरमाइश है कि कुतरा कोई दी सिंह नो बने मारा कलेजा અને માનવર્ધન ભાઈ અને અમારે રાજ્યવર્ધન ભાઈ એ બેનો પ્રેમ એવો છે અને એ લાગણી છે હું તો એમ કહું છું કે મને તો યાદ છે ત્યાં સુધીથી બે માનવર્ધન સિંહ બહુ નાના હતા ત્યારથી ગોંડલ છે
ભાણેજ પ્રત્યેનો મામાનો મોહણનો પ્રેમ કેવો હોય એ જોવું હોય તો તમારે પાદર સુધી આવવું પડે એવી લાગણી છે. ત્યારે હરદેવસિંહજી રાયદાદા પણ આ બધાયા છે ને કીધું એમ કોના કોના નામ લઉં એવા હાકીમ જેવા મહેમાનો છે. ત્યારે સંસ્કૃતિ સભર આપણો આ ડાયરો છે, આ માતાઓ બહેનો બધાની હાજરી છે, એટલા માટે મારે આ આંબા ધોળિયા પાંદડા વાળા આંબા એથી બાગ સુંદર બાગ ગોતી બ્રાહ્મણ આંબા દીજે હાથ બાગ કાલે પણ કીધેલું આજે કહી દઉં કે કોઈને અંદરો અંદર બાંધી લેવાના ગીતો છે એની સમજદારી પૂર્વક આ ગીતને સાંભળજો. નાલંદા વિદ્યાપીઠ ઉપર ચડાઈ થઈ 11,000 10,000 વિદ્યાર્થી 1,000 પ્રોફેસરને જ્યારે મારી નાખ્યા તેથી એમાં સત્તાવધાની હતા અષ્ટાવધાની હતા. દંતાળીવાળા સ્વામી સચ્ચિદાનંદનો પુસ્તક ક્યારેક વાંચજો. વીરતા આપણા સાહિત્યનો નવમો રસ છે. જ્યારે જીવનમાં તમારી આગળ ધર્મ માટેની વાત આવે અને કોઈ દેશ પ્રેમની વાત આવે ત્યારે યુદ્ધ કરવાની વાત કરી છે. અંદરો અંદર હોય તો ગાંઠું છોડી નાખજો. એ વાત આમાં છે જ નહીં. ત્યારે મને યાદ આવે આ ગીતને કેવી રીતે ગવાય. સાહિત્યમાં તો
ભીમરાના ભાવે મેં તો ભગુડાય ભાવે જ્યાં જ્યાં નજર કરું ત્યાં મારી મોગલના જૂના થડે આજ પર હવા રેતના થળામાં બેઠી છે ત્યારે મને યાદ આવે આ કવિતા કીચડ ઉનાળે પણ એટલું યાદ રાખજો કે તમારો જીવન મંત્ર તમારી સાદગી અને તમારી ઈમાનદારી છે એ ક્યારેય દુનિયાની નજરમાંથી જવાની નથી એના માટેનો આ છંદ ઉછેલો આપને સંભળાવું શબ્દો અને સાંભળજો તો મજા આવશે જ્યાં ભગવતી ઉગમણા ઓરડાવાળી આજ પણ બિરાજે છે એ માના ધામથી અમારા દાદુભાઈની હાજરી છે અહીંયા ગજાળા ધામ લોમેવ ધામ તરીકે ઓળખાય છે અમારા પરમ વંદનીય પરમ પૂજ્ય ભરત બાપુની પણ અહીંયા હાજરી છે આમાં પણ આવ્યા છે બધા સંતો મહંતોની હાજરી છે ત્યારે હે ભગવતી હે જગદંબા मौज मारे हूँ भाई मौज मारे हूँ हमें मौज मारे हूँ रे मौज मारे हूँ हमें मौज मारे हूँ रे ए लहरू चढ़े लाख लूट दरिया मां ए लहरू चढ़े लाख लूट दरिया मां लूट तारे रे હવે મોજ મારે હું ભાઈ મોજ મારે હું ગાન લગાડી શકે છે પણ આ કવિતાની કડી મને બહુ ગમે છે એટલા માટે શરૂઆતમાં આપની આગળ સંભળાવું કે લાઈ લાગે આમાં કોઈ ભલે નહીં કોઈ દુનિયામાં તમને
મેળા માર્યા હોય, કોઈ તમારી ગરીબાઈ ઉપર કોઈ દાંત કાઢ્યા હોય, આ સમય જ્યારે તમારી ઉપરથી પસાર થઈ ગયો હોય અને પછી તમારી આગળ સફળતાનો સૂરજ ઉગે, દુનિયા તમને હાજી હાજી કરતી હોય, દુનિયા તમને સલામ મારતી હોય, પણ ઓલા દિવસો ભૂલાય નહીં હોય, યાદ આવે. શું કીધું છે આગળ આમાં કે લાય લાગે આમાં તોય બળે નહીં, એવા કાળજા કીધા રે લાય લાગે આમાં તોય બળે નહીં, એવા કાળજા કીધા રે એ દરિયો ખાનો વીરનો મીઠો. આખો સમંદર ભૂખવાટા મારતો દરિયો ખાણો હોય, પણ એક નાનો એવો તમે વીરનો ગાળો તો એમાંથી મીઠું પાણી ખોબે ધોબે તમે પીવો તો પાણી ખૂટે નહીં. એ દરિયો ખારો વીરનો મીઠો, એવા દાખલા દીધા રે હવે મોજ મારે હું ભાઈ મોજ મારે હું, હવે મોજ મારે હું રે. આવી જ્યારે મોજ ગોંડલના આંગણે હું તમે લૂંટીએ છીએ ત્યારે મારે એકાદી વાત કરવી છે, પછી હું આપને ગમે એવા ગીતો અહીંથી ગાઉં, પણ ગોંડલનું પાદર, ગોંડલનું નામ પડે એટલે શિક્ષિત રાજા ભગવતસિંહની આપણને યાદી થાય. ગોંડલનું નામ પડે એટલે સંગ્રામસિંહ જાડેજા જેવા એક મરદા મરદ રાજવીની આપણને યાદી થાય. પણ આ માહોલ છે, આટલી બધી ઘોળ થાય છે, ત્યારે લગ્ન ગીત પહેલા અહીંથી બે કડીમાં કીર્તિભાઈ તો અહીંથી ગાયું લગ્ન ગીત, પણ હું એમના લગ્નમાં મારી હાજરી નહોતી એટલે લગ્ન ગીતની એક બે કડીઓ ડાબી અહીંથી સંભળાવીને મારી ગોંડલની વાત કરી છે. ખરું આપને કે કોયા